નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. જો આપણે વસ્તી નિયંત્રણ છે એને કંટ્રોલમાં લાવવું છે, આ વસ્તી જેનું નિયંત્રણ કરવું છે, વસ્તી વિસ્ફોટ થયો છે, તો વસ્તી વિસ્ફોટને નિયંત્રણમાં લાવવા માટે આપણે જુદી જુદી ગર્ભ અવરોધન પદ્ધતિઓ વાપરી શકીએ છીએ. કઈ પદ્ધતિ? જેવી કે કુદરતી પદ્ધતિ, અવરોધન પદ્ધતિ, ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ, પિલ્સ, ઇન્જેક્શન લઈ શકો, આરોપણ કરી શકો અને શસ્ત્રક્રિયા કરી શકો. આમાંથી મોટા ભાગની આપણે પદ્ધતિઓ જોઈ. કુદરતી પદ્ધતિઓ વર્ષોથી વપરાય છે. પહેલાં જ્યારે સાધનો નહોતા ત્યારે પણ લોકો એનો ઉપયોગ કરતા હતા. આજે પણ કરી શકાય છે કુદરતી પદ્ધતિઓ, પણ એની અંદર ખૂબ જ સંયમ અને નિયંત્રણ જોઈએ છે. બીજું અવરોધન પદ્ધતિ છે. આમાં શુક્રકોષ અને અંડકોષનું જે મિલન થતું હોય એની વચ્ચે અવરોધ પેદા કરવામાં આવે છે, અવરોધન પદ્ધતિ. પછી અવરોધન પદ્ધતિમાં નિરોધ કોન્ડોમ્સ વાપરી શકાય છે, અથવા તો પછી ગ્રીવા ટોપી વાપરી શકાય છે, આંતરપટલ વાપરી શકાય છે વગેરે. ઇન્ટ્રાયુટેરાઇન ડિવાઇસ, આંતરગર્ભાશય સાધનો. આ એવા સાધનો છે કે જે ગર્ભાશયમાં ફિટ કરી દેવાય છે, એટલે શુક્રકોષ અને અંડકોષનું ફલન થતું અટકી જાય છે. એમ તો મોઢા વાટે લેવાતી ગોળીઓ પણ બનાવવામાં આવે છે, અંતઃસ્ત્રાવી ગોળીઓ, જે પણ ગર્ભ સ્થાપનને અટકાવે છે. આ સિવાય અંતઃસ્ત્રાવના ઇન્જેક્શન પણ લઈ શકાય છે, અને અંતઃસ્ત્રાવની જે કેપ્સ્યુલ બનાવવામાં આવે છે દિવાસળી જેવી, એને હાથની નીચે ચામડીના ભાગે મૂકી દેવાનું. એ પણ વર્ષો સુધી ગર્ભ નિરોધન કરે છે અને ગર્ભને સ્થાપિત થતો અટકાવે છે. પણ જ્યારે આ બધી જ પ્રક્રિયાઓ, આ બધી જ પદ્ધતિઓ કામમાં ન આવે, માન લો કે નિષ્ફળ જાય, અથવા તો વ્યક્તિ પોતે કંટાળી જાય, અથવા તો થાકી જાય કે ના, આ બધું નથી કરવું, કાયમી ઈલાજ જોઈએ છે, તો એનો અંતિમ ઉપાય, જ્યારે આ બધી પદ્ધતિઓ નિષ્ફળ જાય અથવા તો એનાથી વ્યક્તિ થાકી જાય, તો અંતિમ ઉપાય છે શસ્ત્રક્રિયા, વાડકાપ, ઓપરેશન કરાવવું. આ અંતિમ ઉપાય છે. અને આ શસ્ત્રક્રિયાનો જે ઉપાય છે ને એને બંધીકરણ પણ કહેવાય છે. સ્ટરીલાઇઝેશન એવું પણ કહેવાય છે, કેમ કે એમાં વ્યક્તિ બંધ થઈ જાય છે, નપુંસક થઈ જાય છે. એ ક્યારેય પછી બાળક પેદા ન કરી શકે જો આ શસ્ત્રક્રિયા કરવામાં આવે તો. બંધીકરણ એવું પણ આપણે એને કહી શકીએ છીએ. આ જે શસ્ત્રક્રિયા છે સ્ત્રી પુરુષ બંને કરી શકે છે. આ શસ્ત્રક્રિયામાં એવી શસ્ત્રક્રિયા કરવામાં આવે છે કે જેથી પ્રજનન કોષોનું વહન થતું જ અટકી જાય. પ્રજનન કોષો બને ખરા, પણ એ વહન પામીને આગળ જ ન જાય, એવી શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. આના શસ્ત્રક્રિયા સ્ત્રી પુરુષ બંનેમાં કરવામાં આવે છે. પુરુષમાં જે શસ્ત્રક્રિયા કરવામાં આવે છે એને પુરુષ નસબંધી કહેવાય છે. તમે નામ સાંભળ્યું હશે, ગવર્મેન્ટ પણ આની જાહેરાત કરે છે, પુરુષ નસબંધી, જેને વાસેક્ટોમી એવું પણ કહેવાય છે. ઇંગ્લિશ શબ્દ છે આનો. વાસેક્ટોમી, પુરુષ નસબંધી. અને સ્ત્રીની અંદર આ જે શસ્ત્રક્રિયા કરવામાં આવે છે ને સ્ત્રી નસબંધી કહેવાય છે. સ્ત્રી નસબંધી, જેને ટ્યુબેક્ટોમી એવું પણ કહેવાય છે. બરાબર, આવું કહેવાશે. પુરુષ નસબંધી અને ઇંગ્લિશમાં વાસેક્ટોમી કહેવાય. ઇંગ્લિશ શબ્દ યાદ રાખજો, નીટ વગેરે પરીક્ષામાં આવા ઇંગ્લિશ શબ્દો મૂકી શકે છે. સ્ત્રીમાં નસબંધી કરવામાં ટ્યુબેક્ટોમી આ શસ્ત્રક્રિયા છે, જેની મદદથી પુરુષ અને સ્ત્રીમાં પ્રજનન કોષોનું વહન અટકી જશે. કેવી રીતે કરાય હું તમને આકૃતિમાં બતાવું. પહેલાં આપણે પુરુષ નસબંધી જોઈએ. આ પુરુષનું પ્રજનન તંત્ર છે, આ વૃષણકોથળી છે. આ વૃષણકોથળી છે, એની અંદર શુક્રપિંડ છે, અને ત્યાંથી આ શુક્રવાહિની નીકળે છે. આ શુક્રપિંડ, અને અહીંથી આ શુક્રવાહિની નીકળે છે બંને બાજુ.
હવે પુરુષ નસબંધીમાં શું કરવામાં આવે છે? પુરુષ નસબંધીમાં વૃષણ કોથળી છે એના ઉપરના ભાગેથી, વૃષણ કોથળીના ઉપરના ભાગેથી આ જે શુક્રવાહિની પસાર થાય છે એમાં નાનો કાપ મૂકી દેવામાં આવે છે અને કાપી નખાય છે, કટ કરી દેવાય છે. કાપીને પછી એને વાળીને બાંધી દેવાય છે. આ રીતે એને વાળીને પછી બાંધી દેવાની, સર્જરીથી, ઓપરેશનથી આ રીતે એને બાંધી દેવાય છે. આ પુરુષ નસબંધી કહેવાય. પુરુષની નસ શુક્રવાહિની, શુક્રવાહિની વાસા શબ્દ એના માટે વપરાય છે, એટલે વાસેક્ટોમી. શુક્રવાહિની આપણે બંધ કરી દીધી. એટલે હવે જો શુક્રપિંડમાંથી શુક્રકોષો બનશે પણ એ વહન પામીને અહીંયા શિશ્નમાં નહીં આવે, એટલે આ વ્યક્તિ કાયમી બંધ થઈ જાય. આને પુરુષ નસબંધી કહેવાય છે. ગવર્મેન્ટ દ્વારા આ નસબંધીને પ્રોત્સાહન આપવામાં આવે છે, ઉપરથી ઇનામ આપવામાં આવે છે. ઉપરથી સરકારી હોસ્પિટલોમાં નસબંધી કરાવો ઇનામ આપવામાં, ઘણા ઇનામની લાલચે નસબંધી કરી આવે. સ્ત્રીમાં પણ આવું થઈ શકે છે. સ્ત્રીમાં ક્યાં આવું કરવામાં આવે છે? તો સ્ત્રીમાં આ શસ્ત્રક્રિયા ક્યાંથી કરાય છે? કાં તો ઉદર પ્રદેશમાંથી અથવા તો યોનિ માર્ગમાંથી આ શસ્ત્રક્રિયા કરાય છે. કાં તો ઉદર પ્રદેશમાંથી કાપીને કરાય, કાં તો યોનિ માર્ગમાંથી સાધનો અંદર દાખલ કરીને કરાય. ઉદર પ્રદેશ અથવા તો યોનિ માર્ગમાંથી સાધનો દાખલ કરીને આ જે અંડવાહિનીનો આ મૂળનો ભાગ છે ત્યાંથી એને કાપી નાખવાની. અહીંથી અંડવાહિની કાપી નાખો અને એને પણ કાપીને બાંધી દેવાની. માન લો કે કાપી નાખી અને આ કાપેલો ભાગ છે એને બાંધી દેવાનો. આ સ્ત્રી નસબંધી થઈ ગઈ. હવે આ અંડપિંડ છે, જો બંને બાજુ આવા અંડપિંડ છે. અંડપિંડમાંથી અંડકોષ બને પણ એ પછી આગળ નહીં જાય, ગર્ભાશયમાં નહીં જાય, યોનિ માર્ગમાં નહીં જાય, એને શુક્રકોષ નહીં મળે. એટલે અહીંયા હવે ક્યારેય ફલન નહીં થાય, પ્રજનન નહીં થાય, બાળકનો જન્મ નહીં થાય, એને સ્ત્રી નસબંધી કહેવાય. એટલે પુરુષ અને સ્ત્રી બંને આવી નસબંધી કરાવી શકે છે. નસબંધી એક કાયમી ઇલાજ છે, ગર્ભ અવરોધન માટેનો કાયમી ઇલાજ. હવે ગર્ભ સ્થાપિત નહીં થાય આમાં, આ બંધ થઈ જશે કાયમી. હા, આને પુનઃસ્થાપિત કરવું હોય, કોઈને એમ થાય કે હવે બાળક જોઈએ છે તો કરી શકાય ખરા. હો, આ જે બાંધેલી જે વાહિનીઓ છે, માન લો કે આ અંડવાહિની છે, આ શુક્રવાહિની છે, એને ખોલીને ફરીથી જોડી શકાય છે ઓપરેશનથી, શસ્ત્રક્રિયાથી. પણ પછી એની સફળતા બહુ રહેતી નથી. પછી ગર્ભધારણ થશે, બાળક જન્મ થશે, એ બહુ નક્કી ચોક્કસ નહીં, અનિશ્ચિત. એટલે આને પુનઃસ્થાપિત કરવી થોડી અઘરી છે. બાકી બાળકને જન્મ થતો અટકાવવા માટે, ગર્ભ અવરોધન અટકાવવા માટે આ ચોક્કસ પદ્ધતિ છે. આનો તમે ઉપયોગ કરી શકો છો. અને ગવર્મેન્ટ પણ આને પ્રોત્સાહન આપે છે, કેમ કે બીજા બધા સાધનો ક્યારેક નિષ્ફળ જાય, ક્યારેક અનિશ્ચિતતા, અનિયમિતતા થઈ જાય તો ગર્ભધારણ થઈ જતું હોય છે. આમાં થાય જ નહીં. તમે આ બે શબ્દ સાંભળ્યા, એક વાસેક્ટોમી અને બીજું ટ્યુબેક્ટોમી. આવો જ એક ત્રીજો શબ્દ છે, તમને નીટ વગેરે પરીક્ષામાં પૂછાતો હોય છે, ક્યાંક સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ તમે જોશો. હું તમને ત્રીજો શબ્દ કહી દઉં. હિસ્ટેરેક્ટોમી. હિસ્ટેરેક્ટોમી આમાં શું કરાય છે? આમાં આખું ગર્ભાશય કાઢી નખાય છે. ગર્ભાશયમાં શસ્ત્રક્રિયા કરાય છે. આ ગર્ભાશયની શસ્ત્રક્રિયા છે. ક્યાંક MCQ વગેરેમાં પૂછાઈ શકે છે. વાસેક્ટોમી પુરુષ નસબંધી, શુક્રવાહિનીને કાપી નખાય છે. ટ્યુબેક્ટોમી સ્ત્રી નસબંધી, અંડવાહિની કાપી નખાય છે. હિસ્ટેરેક્ટોમી એમાં સ્ત્રીમાં ગર્ભાશય ઉપર શસ્ત્રક્રિયા કરાય છે અને એના ભાગોને અથવા તેને દૂર કરી નખાય છે. આ હિસ્ટેરેક્ટોમી. આ અંતિમ ઉપાય આપણે જોયો. એટલે અત્યાર સુધીમાં આપણે જુદા જુદા પ્રકારની ગર્ભ નિરોધક પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. હવે આમાંથી કોઈ પણ એક પ્રકારની ગર્ભ નિરોધક પદ્ધતિ પસંદ કરી નાખવાની અને યોગ્ય નિષ્ણાત ડૉક્ટરની સલાહ મુજબ એનો ઉપયોગ કરી શકાય. પણ એવું જરૂરી નથી કે જેને પ્રાજનનિક સ્વાસ્થ્ય જાળવવું છે એને આવી કોઈ ગર્ભ નિરોધન પદ્ધતિ અપનાવી જ, એવું જરૂરી નથી. પ્રાજનનિક સ્વાસ્થ્ય માટે આ જરૂરી નથી
કેમ કે વાસ્તવમાં હકીકતમાં આ જે ગર્ભ નિરોધક પદ્ધતિઓ છે ને એ તો કુદરતી જે પ્રજનન ચક્ર છે ને, પ્રજનન ઘટનાક્રમ એનાથી વિરુદ્ધ છે. એનાથી વિરુદ્ધ છે અને નુકસાનકારક છે. એટલે આવું કરવાની જરૂર નથી. કુદરતી પ્રજનન ક્રમ જે છે, ઘટનાક્રમ, એનાથી વિરુદ્ધ આ પ્રક્રિયા છે, એટલે જરૂર નથી. હા, કોઈને બાળક નથી જોઈતું, કોઈને અમુક સમય પછી બાળક જોઈએ છે, આ તો એવું અનિચ્છનીય ગર્ભ છે, તો એને અટકાવવા માટે થઈને આ પ્રયત્ન કરવા જોઈએ. બાકી પ્રજનનિક સ્વાસ્થ્યની જાળવણી માટે દરેકે આ ઉપાય કરવા એવું જરૂરી નથી, પણ આ ઉપાય તમે કરી શકો છો અને પ્રજનનિક સ્વાસ્થ્ય જાણી શકો છો. હવે નિસંદેહ ચોક્કસપણે આ પદ્ધતિ ખૂબ જ અસરકારક છે અને એનાથી ગર્ભ અવરોધન થવાના આ બધી પદ્ધતિથી અને વ્યાપક બહુ વિસ્તૃત પ્રમાણમાં વપરાય છે. પણ આની કેટલીક સાઇડ ઇફેક્ટ, આડ અસરો પણ છે. આ જે ગર્ભ અવરોધન પદ્ધતિઓ છે ને એની અમુક આડ અસરો છે. જો કે આ આડ અસરો દરેક વ્યક્તિમાં નથી દેખાતી, અમુકમાં જોવા મળે છે. એટલે થાય જેવું નહીં, એટલે ઘણા ગભરાઈ જાય કે આ ન વાપરવું જોઈએ, ના એવું નહીં. અમુક વ્યક્તિને જ આવી આડઅસરો થાય છે, બાકી કંઈ બધાને નથી થતી. આ આડઅસરો કઈ આપણને એની જાણ હોય છે. હું તમને કહું આડઅસરોમાં શું થાય છે. તો ઉબકા આવે છે, પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય. ગર્ભ અવરોધન પદ્ધતિનો ઉપયોગ કરવાથી પેદા થતી આડઅસરો, સર્જાતી આડઅસરો કઈ? તો પેલું ઉબકાવા, ઉદર પ્રદેશમાં પેટમાં દુખાવો થવો, પેટમાં દુખાવો થાય, ઉદર પ્રદેશમાં દુખાવો થાય, રક્તસ્રાવ થાય પ્રજનન અંગોમાંથી, માસિક ચક્રમાં, ઋતુચક્રમાં અનિયમિતતા, મોટાભાગે સ્ત્રીની અંદર આ અસરો વધારે દેખાતી હોય છે. કેમ કે આપણે જોયું કે મોટાભાગના જે સાધનો છે સ્ત્રીમાં વપરાય છે. એટલે સ્ત્રીને ઉબકા આવે છે અને ઉદર પ્રદેશમાં પેટમાં દુખાવો થાય છે, રક્તસ્રાવ થાય પ્રજનન અંગોમાંથી, ઋતુચક્રમાં અનિયમિતતા આવે, સ્તન ગ્રંથિનું કેન્સર પણ થઈ શકે વગેરે. એટલે આવી આડ અસરો પણ છે. એટલે એનો ઉપયોગ કરતા પહેલા તમારે એની આવી આડ અસરો જાણી લેવી જરૂરી છે. દરેક વખતે આવી આડ અસરો થાય એવું નથી હોતું, પણ આપણે ખ્યાલ હોવો જોઈએ કે આવી આડ અસરો થઈ શકે છે. માટે આવી પદ્ધતિ વાપરીને આપણે ગર્ભ અવરોધન કરી શકીએ છીએ. માન લો કે તમે આવી બધી પદ્ધતિ વાપરી અને ગર્ભ અવરોધન કરો છો, પણ ક્યારેક એવું બને કે તમે આ બધી પદ્ધતિનો ઉપયોગ ન કર્યો, કોઈ કારણસર ભૂલી ગયા કે ઈચ્છિત પોતાની ઈચ્છાથી કે ગમે તે કારણસર તમે આમાંથી કોઈ પદ્ધતિ વાપરતા નથી, ગર્ભધારણ થઈ ગયો અને પછી ખબર પડી કે આ ગર્ભધારણ નથી જોઈતું, આ બાળક, આ ગર્ભ આપણે નથી જોઈતું, આ તો અનિચ્છનીય છે, આની જરૂર નથી, આ ખોટું થઈ ગયું, તો હવે એને અટકાવવા શું કરવું? એકવાર ગર્ભધારણ થઈ જાય પછી શું કરવું? 72 કલાકવાળી વાત નથી, આ એનાથી વધારે વાત છે કે ગર્ભ સ્થાપિત પણ થઈ ગયો, ગર્ભધારણ પણ થઈ ગયો, પછી શું કરવું? માનો એકાદ મહિનો પસાર થઈ ગયો અને ખબર પડી કે હવે ગર્ભધારણ થઈ ગયો. આવા સાધનો વાપર્યા નહીં અને કોઈ ગમે તે રીતે અનિચ્છનીય ગર્ભ સ્થાપિત થઈ ગયો અને મહિના પછી ખબર પડી ગયા તો ગર્ભ સ્થાપિત થઈ ગયો, તો હવે શું કરવું? હવે ગર્ભ નથી જોઈતો તો શું કરવું? તો એના માટેનો એક ચોક્કસ રસ્તો ખરો. MTP, Medical Termination of Pregnancy. Medical Termination of Pregnancy, MTP એનું આખું નામ, ફૂલ ફોર્મ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી, અને એને ગુજરાતીમાં કેવું હોય તો પ્રેરિત ગર્ભપાત.
ગર્ભપાત પ્રેરવાનો છે, કરાવવાનો છે, અથવા તો દાક્તરી ગર્ભપાત ડૉક્ટર દ્વારા થાય છે. આવા જુદા જુદા શબ્દ એના માટે વપરાય છે, એમટીપી માટે. પ્રેરિત ગર્ભપાત. આમાં શું કરવામાં આવે છે કે ભાઈ ગર્ભધારણનો સમય પૂરો થાય ને એ પહેલાં જ વ્યક્તિની ઈચ્છાથી ઈરાદાપૂર્વક ગર્ભપાત કરાવાય છે. ગર્ભધારણનો સમય પૂરો થાય તે પહેલા વ્યક્તિની ઈચ્છાથી એટલે કે ઈરાદાપૂર્વક ગર્ભપાત કરાવાય છે. ગર્ભપાત કરાવવાનો ગર્ભધારણનો જે સમયગાળો છે 9 મહિનાનો પૂરો થાય એ પહેલાં જ અમુક ચોક્કસ સમયે આ ગર્ભપાત કરાવી દેવો, ગર્ભને બહાર કાઢી નાખવો, એને મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી પ્રેરિત ગર્ભપાત કહેવાય છે. અને આવું ગર્ભપાત દર વર્ષે આખા વિશ્વમાં 45 થી 50 મિલિયન લોકો દ્વારા થાય છે. દર વર્ષે આખા વિશ્વમાં 45 થી 50 મિલિયન લોકો એટલે સ્ત્રીઓ આવું ગર્ભપાત કરાવે છે. આંકડો યાદ રાખજો, MCQમાં પણ આવે. એટલે દર વર્ષે 45 થી 50 મિલિયન આવી ગર્ભવતી સ્ત્રી છે ગર્ભપાત કરાવે છે. એટલે આખા વિશ્વની જે ગર્ભવતી સ્ત્રી છે ને એની 5મા ભાગની સ્ત્રી આવો ગર્ભપાત કરાવે છે દર વર્ષે. આખા વિશ્વની ગર્ભવતી સ્ત્રીમાંથી 1/5 સ્ત્રી આવો ગર્ભપાત કરાવે છે. 5મા ભાગની સ્ત્રી દર વર્ષે, હા દર વર્ષની વાત થાય છે. એટલા ફેમસ છે આખા વિશ્વમાં આવી સ્ત્રીઓ ગર્ભપાત કરાવતી હોય છે અને બાળકનો નિકાલ કરતી હોય છે. એટલે વસ્તી નિયંત્રણ માટે આ એમટીપી ખૂબ જ અગત્યનું અને અસરકારક છે. પણ વાસ્તવમાં એનો ઉપયોગ વસ્તી નિયંત્રણ માટે નથી થતો, વસ્તી ઘટાડવા માટેનો એનો ઉદ્દેશ નથી. એમટીપીનો વસ્તી ઘટાડવા માટે ઉપયોગ કરવો કે નહીં એક પ્રશ્ન છે. આને ચોક્કસપણે બાળકનો જન્મ નહીં થાય, વસ્તી નિયંત્રણમાં આવશે એટલે વસ્તી નિયંત્રણ માટે એક અસરકારક સાધન કહેવાય. પણ આનો ઉપયોગ વસ્તી નિયંત્રણમાં કરવો કે ના કરવો, એનો ઉપયોગ કરવો કે ના કરવો એ મોટો પ્રશ્ન છે. ઘણા બધા દેશોમાં એને કાયદાકીય બનાવવું કે એનો ઉપયોગ કરવો કે ન કરવો એની સમસ્યા છે, એની ચર્ચા હજુ ચાલુ છે. કારણ કે એની સાથે ઘણા બધા પ્રશ્નો સંકળાયેલા છે. ભાવનાત્મક, નૈતિક પ્રશ્ન સંકળાયેલા છે, સામાજિક પ્રશ્ન સંકળાયેલા છે, ધાર્મિક પ્રશ્ન સંકળાયેલા છે. ભાવનાત્મક, નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો આની સાથે સંકળાયેલા છે. કે ભાઈ આ પ્રેરિત ગર્ભપાત લોકોમાં જાહેરમાં કરાવો કે ન કરાવો, એના માટે કોઈ કાયદો બનાવો કે ન બનાવો, આનો વસ્તી નિયંત્રણમાં ઉપયોગ કરવો કે ન કરવો, એના માટે ઘણા બધા દેશોમાં હજી ચર્ચા વિચારણાઓ ચાલે છે. કેમ કે એની સામે ઘણા બધા પ્રશ્નો ઊભા થાય છે. ભાવનાત્મક એટલે ઇમોશનલ, નૈતિક છે, ધાર્મિક છે, સામાજિક છે, આવા બધા પ્રશ્નો ઊભા થાય કે ભાઈ સમાજ એનો વિરોધ કરે, કોઈ ધાર્મિક મૂલ્યને નડે, આ બધા પ્રશ્નો છે. એટલે હજી સુધી ઘણા બધા દેશો આ એમટીપી માટેનો કોઈ નિયમ કે કાયદા નથી બનાવી શક્યા. પણ આપણો ભારત દેશ તો સાહસિક છે, એનો તો કાયદો બનાવી દીધો, એકદમ કડક કાયદાકીય જોગવાઈ કરી દીધી 1971માં. ભારત દેશે 1971માં આ એમટીપી માટે કડક કાયદાકીય જોગવાઈ કરી અને કાયદાકીય રીતે આ એમટીપી ઉપર પ્રતિબંધ લાવી દીધો.
ભારત દેશે આવું કર્યું કે ભારતની સરકારે એમટીપીના દુરુપયોગને ટાળવા માટે 1971માં કાયદાકીય જોગવાઈ કરી એકદમ કડક અને એમટીપી ઉપર પ્રતિબંધ લાવી દીધો. કોઈ પ્રેરિત ગર્ભપાત કરાવવું જ નહીં, ક્યારેય પણ નહીં. હવે પ્રતિબંધ લાવી દીધો, ગર્ભપાત કરાવવું જ નહીં. કાયદાકીય વિરુદ્ધ છે, કાયદાની વિરુદ્ધ છે. કારણ શું હતું? કારણ એ હતું કે ભાઈ આવું એમટીપી કરાવવાથી, પ્રેરિત ગર્ભપાતને પ્રતિબંધ કરવાથી શું થાય છે? આવું પ્રતિબંધ લાવવાથી ગેરકાનૂની સ્ત્રી ભ્રૂણ હત્યા ઘટી ગઈ અને છોકરા છોકરી વચ્ચેના ભેદભાવને પણ અટકાવી શકાયો. અનઅધિકૃત રીતે અથવા તો ગેરકાનૂની જે ગર્ભપાત થતા હતા એ અટક્યા. બીજું, છોકરા છોકરી વચ્ચેનો ભેદ પણ અટક્યો. વચ્ચેનો જે ભેદભાવ હતો એ ભેદભાવમાં પણ ઘટાડો થયો. નતર શું થતું? નતર લોકો માન લો કે ગર્ભ છે, સ્ત્રી હોય, છોકરી હોય તો એની સ્ત્રી ભ્રૂણ હત્યા કરી નાખતા, આવો ગર્ભપાત કરાવી દેતા. ચલો છોકરી છે, નથી જોઈતી, પડાવી નાખો, આવું કરતા હતા. પણ 1971માં કાયદો મૂકી દીધો કે ભાઈ કોઈ પણ પ્રકારનો ગર્ભપાત કરવો નહીં. પછી છોકરો હોય કે છોકરી હોય, જેનાથી ગેરકાયદેસર રીતે જે ગર્ભપાત થતો તે ઓછો થઈ ગયો અને છોકરા છોકરી વચ્ચેનો ભેદ પણ ઘટી ગયો. પણ આ તો ભારત દેશ છે, હજી પણ ભલે આ પ્રતિબંધ રહ્યો, આ કાયદો રહ્યો, છતાં હજી પણ ગેરકાયદેસર રીતે સ્ત્રી ભ્રૂણ હત્યા થાય છે. આ સ્ત્રી ભ્રૂણ હત્યા થાય છે. હજી પણ ભારતમાં સ્ત્રી ભ્રૂણ હત્યા થાય છે. ભારત દેશ સમજદાર છે. કોઈ પણ કાયદો બનાવે ને એને તોડવાના રસ્તા શોધી લે. ગમે તેવો ટ્રાફિકનો હોય કે કોઈ પણ નિયમ હોય, અહીંયા પણ એવું જ છે. આપણે એમ કહીએ છીએ કે સ્ત્રી ભ્રૂણ હત્યા એ ગેરકાયદેસર છે, એના માટે સજા થાય. પણ આ જો લોકો કરાવતા હોય છે, હજી પણ કરાવે છે ભારતની દેશની અંદર. એટલે એના માટે થોડી ઘણી જાગૃતિની જરૂર છે. હવે પછી શું થયું કે આ પહેલાં તો 1971માં જે ભારત સરકારે એમટીપી માટે જે કાયદો બનાવ્યો એને પ્રતિબંધ કરી દીધો. પણ પછી ખબર પડી કે ઘણી વખત આ એમટીપી જરૂરી છે. એટલે 2017માં એમાં સુધારો કરવામાં આવ્યો. કેવો સુધારો કરવામાં આવ્યો આપણે જોઈએ. આ જે એમટીપીનો કાયદો હતો કે ભાઈ એમટીપી એ સંપૂર્ણપણે પ્રતિબંધિત, કોઈ એમટીપી ગર્ભપાત કરાવવું નહીં, એમાં 2017માં સુધારો કરવામાં આવ્યો એમટીપીના કાયદામાં. કાયદામાં સુધારો કરાયો. અમુક પરિસ્થિતિમાં ગર્ભપાત કરાવી શકે છે. અમુક પરિસ્થિતિમાં વ્યક્તિ ગર્ભપાત કરાવી શકે અને એ પણ સરકારની મંજૂરી લઈને, એમને નહીં, ગેરકાયદેસર નહીં, અનઅધિકૃત રીતે નહીં, ગવર્મેન્ટની પરમિશન લઈને પછી એ કરાવી શકે છે. પણ કઈ પરિસ્થિતિમાં ગર્ભપાત કરાવી શકાય પ્રશ્ન છે.
પ્રશ્ન છે કે ભાઈ કઈ પરિસ્થિતિમાં ગર્ભપાત કરાવી શકાય છે, એક પ્રશ્ન, અથવા તો 2017નો MTPનો સુધારો એમ પણ કહી શકાય. માન લો કે સતત ગર્ભધારણથી કોઈ સ્ત્રીના જીવને જોખમ હોય. પહેલું, સ્ત્રીના જીવનને જોખમ હોય કે ભાઈ વારંવાર એક ગર્ભ લે ને એનાથી એના શરીરમાં ખામી સર્જાય છે, એનું મૃત્યુ પણ થઈ શકે છે, તો એવા સંજોગોમાં ગર્ભપાત કરાવી શકાય છે. અથવા તો પછી સ્ત્રીને કોઈ માનસિક અથવા તો શારીરિક ગંભીર બીમારી થઈ શકતી હોય, ગર્ભવતી સ્ત્રીને માનસિક અથવા શારીરિક ગંભીર બીમારી થાય, તો આવા સંજોગોમાં એ સ્ત્રીને બચાવવા માટે ગર્ભધારણ કરી શકાય છે. આ પહેલો ઓપ્શન. બીજો ઓપ્શન બાળકનો છે. માન લો કે જે ગર્ભ છે, જે જન્મ લેનાર બાળક છે, એની અંદર કોઈ ખામી હોય કે ભાઈ જન્મ લેનાર બાળકની અંદર કોઈ નોંધપાત્ર જોખમ હોય, બાળક માટે જોખમ સર્જાય, જો એ ગર્ભનો વિકાસ થાય ને એમાંથી બાળક જન્મે તો બાળક માટે જોખમી હોય, એવા સંજોગોની અંદર માન લો કે બાળકની અંદર શારીરિક માનસિક ગંભીર અનિયમિતતા હોય, શારીરિક અથવા માનસિક ગંભીર અનિયમિતતા હોય, એવો કોઈ રોગ હોય કે જેનો કોઈ ઈલાજ જ ન હોય અને આખી જિંદગી બાળકને ભોગવવું પડે, હેરાન થવું પડે, તો એવા સંજોગોમાં ગર્ભપાત કરાવાય છે. અથવા તો વિકલાંગતા જોવા મળે બાળકની અંદર, ગંભીર વિકલાંગતા, તો એવા બાળકનો પણ ગર્ભપાત કરાવી દેવામાં આવે છે. ત્રીજો ઓપ્શન છે અસુરક્ષિત સમાગમના કારણે ગર્ભ રહેલો હોય તો ગર્ભપાત કરાવાય છે. અસુરક્ષિત સમાગમથી જો ગર્ભ સ્થાપિત થયેલો હોય તેવા ગર્ભને પણ ગર્ભપાતથી દૂર કરી શકાય છે. અસુરક્ષિત સમાગમ એટલે શું કે માન લો કે ગર્ભ નિરોધન સાધનો વાપર્યા હોય પણ એમાં નિષ્ફળતા મળી હોય, એ વ્યક્તિ દંપતીએ ગર્ભ નિરોધન સાધનો વાપર્યા પણ એમાં કોઈ નિષ્ફળતા મળી હોય, અથવા તો બાળાત્કારની પરિસ્થિતિ હોય, બાળાત્કારની પરિસ્થિતિમાં અનિચ્છનીય ગર્ભ સ્થાપિત થઈ ગયો હોય તો એને દૂર કરવા માટે ગવર્મેન્ટની પરમિશન લઈને આવું MTP પ્રેરિત ગર્ભપાત કરાય છે. એટલે પહેલાં તો સંપૂર્ણ પ્રતિબંધ હતો MTP ઉપર 1971માં જ્યારે કાયદો બન્યો ત્યારે, પણ પછી 2017માં અમુક એમાં છૂટછાટ આપવામાં આવી, એ પણ ગવર્મેન્ટ માન્ય સરકારના નિયંત્રણ હેઠળ. કઈ પરિસ્થિતિમાં તો ઘણી વખત માતા વારંવાર ગર્ભ ધારણ કરે, એના ગર્ભ ધારણથી માતાના જીવનને જોખમ હોય તો પછી ગર્ભપાત કરાવી દેવાય. અથવા તો એ ગર્ભ સ્થાપનના કારણે, ગર્ભ ધારણના કારણે માતાને શારીરિક અથવા તો માનસિક મોટી ગંભીર સમસ્યાઓ સર્જાઈ શકતી હોય તો ગર્ભપાત કરાવી દેવાય. બીજું ઓપ્શન કે જન્મ લેનાર બાળક છે એની અંદર કોઈ જોખમ હોય, એને કોઈ શારીરિક માનસિક મોટી બીમારી હોય અથવા તો ગંભીર વિકલાંગતા એના શરીરમાં હોય તો એમાં પણ ગર્ભપાત કરાવી શકાય છે. અથવા તો અસુરક્ષિત સમાગમથી જો આ ગર્ભ સ્થાપિત થયો હોય તો એને પણ દૂર કરી શકાય છે. અસુરક્ષિત સમાગમ એટલે ગર્ભ નિરોધન સાધનો વાપર્યા પણ એમાં નિષ્ફળ ગયા, કોઓપરેટિવ ગવર્મેન્ટે જ મૂકી હોય પણ એ કોઓપરેટિવ મૂક્યા પછી પણ જો બાળક રહી જાય તો પછી ગર્ભપાત કરાવી શકાય છે.
પછી બળાત્કારના કિસ્સામાં જો બાળક રહી જાય તો પણ ગર્ભપાત કરાવી શકાય છે. એટલે આવા સંજોગોમાં ગર્ભપાત કરાવી શકાય છે. હવે પ્રશ્ન એ થાય કે આ એમટીપી ક્યારે કરાવાય? ચલો બીજો પ્રશ્ન આગળ. બરાબર છે, ગર્ભાવસ્થા દરમિયાન જ એમટીપી કરાવે, પણ ક્યારે? આ એમટીપી 3 મહિના દરમિયાન પ્રથમ ટ્રિમેસ્ટર દરમિયાન એટલે કે 12 અઠવાડિયા દરમિયાન કરવામાં આવે છે. જો 3 મહિના દરમિયાન પ્રથમ ટ્રિમેસ્ટર દરમિયાન એમટીપી કરવામાં આવે તો વધુ અસરકારક છે. ત્રણ મહિના દરમિયાન એટલે 12 અઠવાડિયા. અથવા તો બીજા શબ્દોમાં કેવું હોય તો પ્રથમ ટ્રિમેસ્ટર. શબ્દ યાદ રાખજો, એમસીક્યુમાં આવે. પ્રથમ ટ્રિમેસ્ટર અથવા તો 3 મહિના અથવા તો 12 અઠવાડિયા દરમિયાન એમટીપી કરાવવું વધારે સુરક્ષિત છે. વધારે સુરક્ષિત છે, સારું છે. હા, પછી બીજા 3 મહિના પછી કરાવવું સુરક્ષિત નથી. હો, બીજા 3 મહિના પછી એટલે કે 24 અઠવાડિયા પછી, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો બીજા ટ્રિમેસ્ટર પછી ગર્ભપાત કરાવવું ઘાતક છે. ગર્ભ માટે, બાળક માટે ઘાતક છે, એટલે પછી ના કરાવે. આ સમયની અંદર જ કરાવવું પડે. માન લો કે આની વચ્ચેનો સમયગાળો હોય તો કે ભાઈ 12 અઠવાડિયા પણ ના, 12 અઠવાડિયા થઈ ગયા હોય, 24 અઠવાડિયા ન થયા હોય, વચ્ચેનો સમયગાળો હોય તો 12 અઠવાડિયા અને 24 અઠવાડિયા એની વચ્ચેનો સમય છે, અને એમાં ગર્ભપાત કરાવવું હોય તો યોગ્ય નિષ્ણાત ડૉક્ટર પાસે જવું પડે. એની યોગ્ય સલાહ મુજબ ગર્ભપાત કરાવાય, નતર ન કરાવાય. એટલે ગર્ભપાત કરાવવો, એમટીપી કરાવવું કયા સમયમાં યોગ્ય રહેશે? પ્રથમ ટ્રિમેસ્ટરમાં, પહેલા 12 અઠવાડિયામાં એમટીપી કરાવવું વધારે સુરક્ષિત રહેશે. બીજા 12 અઠવાડિયા, બીજા ટ્રિમેસ્ટર પછી 24 અઠવાડિયા પછી જો એમટીપી કરાવશું તો ઘાતક નીવડે છે. અને આ બંને વચ્ચે જો એમટીપી કરાવવું હોય તો પછી ડૉક્ટરની સલાહ લેવી પડે અને યોગ્ય સારવાર દ્વારા એમટીપી કરાવવું પડશે. એટલે આ રીતે એમટીપી કરાવવા માટેની આપણે વાત થઈ. પણ સમસ્યા શું છે? એમટીપી થાય છે આપણે ત્યાં, નથી થતું એમ નહીં, થાય છે. પણ આ એમટીપી હંમેશા નિષ્ણાત ડૉક્ટર પાસે જ કરાવવું પડે. એક્સપર્ટ ડૉક્ટર હોય, નર્સિસ હોય, એની પાસે જ કરાવાય. પણ સમસ્યા આપણા ભારત દેશમાં એવી છે કે આપણે ત્યાં જે એક્સપર્ટ નથી, કુશળ નથી, એવા વ્યક્તિઓ પણ એમટીપી કરાવતા હોય છે, જેથી ગર્ભ અને માતા બંનેને નુકસાન થઈ શકે છે. ગામડાની અંદર આજે પણ પ્રસૂતિ દવાખાનામાં અમુક ગામડામાં નથી થતી. બાકી સરકારી હોસ્પિટલો છે, પ્રસૂતિ ગૃહ છે, પણ છતાં હજી પણ એવા અમુક ગામડા છે અંતરિયાળ વિસ્તારની અંદર કે જ્યાં પ્રસૂતિ સામાન્ય લોકલ વ્યક્તિ કરાવે છે. એ જો આવું એમટીપી કરાવે ને તો એનાથી માતાને અને ગર્ભને બંનેને નુકસાન થઈ શકે છે, બંને માટે ઘાતક સાબિત થઈ શકે છે. બીજી આવી ખતરનાક પ્રવૃત્તિ છે જાતિ પરીક્ષણ. જાતિ પરીક્ષણની છે, લિંગ નિશ્ચયનની છે. અને આ જાતિ પરીક્ષણ મોટે ભાગે એમનિયોસેન્ટેસિસ દ્વારા કરાય છે. બીજી પણ પદ્ધતિ છે, હું તમને પછી કહીશ, પણ અત્યારે આ યાદ રાખજો, એમનિયોસેન્ટેસિસ એ શું છે પણ પછી તમને સમજાવીશ, અત્યારે નામ યાદ રાખજો.
કે ભાઈ આ જેમ એમટીપી એક ગંભીર પદ્ધતિ છે જેનાથી ગેરકાયદેસર રીતે ગર્ભપાત થઈ શકે છે, એવી બીજી પણ આ એક પ્રવૃત્તિ છે જાતિ પરીક્ષણ લિંગ નિશ્ચયન એમ્નિયોસેન્ટેસિસ દ્વારા થાય. આ પણ શું થશે, આમાં પણ વ્યક્તિ શું કરે છે, આ એમ્નિયોસેન્ટેસિસનો ઉપયોગ કરીને લિંગ નક્કી કરી નાખે છે. અને માન લો કે આપણા ભારતમાં એવું બને છે, જો લિંગ એ જાતિ જો સ્ત્રી હોય ને તો પછી એમટીપી કરાવી નખાય છે, એનો ગર્ભપાત કરાવી નખાય છે. આ ભારતમાં જોવા મળતી મોટી સમસ્યા છે. એટલે આને સંપૂર્ણ રીતે કાયદાકીય બનાવવી જોઈએ અને એના માટે યોગ્ય પ્રતિબંધ લાવવા જોઈએ, જરૂરી છે. હવે આ જે બધે આપણે અભ્યાસ કર્યો એ પ્રજનનિક સ્વાસ્થ્ય માટેનો કર્યો. હવે પ્રજનનિક સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો જે અનિચ્છનીય સંવનન થતું હોય એના માટે પરામર્શન કરવું જોઈએ. આવું ગર્ભપાત છે એની જો કોઈ ખામી હોય તો એને દૂર કરવી જોઈએ. અને સાથે સાથે ગેરકાનૂની રીતે માન લો કે ગર્ભપાત થતો હોય તેને અટકાવવો જોઈએ અને આરોગ્યપ્રદ સુવિધાઓ આપવી જોઈએ. તો આપણે પ્રજનનિક રીતે સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ. પ્રજનનિક સ્વાસ્થ્ય રીતે જીવન જીવવા માટે ખાલી બાળકોનું નિયંત્રણ કરવું એ જ જરૂરી નથી. પ્રજનનિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે તમને પ્રજનન સંબંધી રોગોની પણ માહિતી હોવી જોઈએ. એ પણ મોટી સમસ્યા છે. પ્રજનન સંબંધી રોગો, એમાં પણ જાતીય સંક્રમિત રોગો અંગેની માહિતી તમારી પાસે હોવી જોઈએ. પ્રશ્ન એમ થાય કે આ જાતીય સંક્રમિત રોગો શું છે, આપણે સમજીએ. ટૂંકનોંધ સ્વરૂપે તમને પૂછાય જાતીય સંક્રમિત રોગો. ટૂંકનોંધ સ્વરૂપે તમને પૂછાતો હોય છે પ્રશ્ન જાતીય સંક્રમિત રોગો. પ્રજનનિક સ્વાસ્થ્યની જો જાળવણી કરવી હોય તો આ જાતીય સંક્રમિત રોગો વિશેની જાણકારી આપણી પાસે હોવી જોઈએ. જાતીય સંક્રમિત રોગો એને ટૂંકમાં STDs કહેવાય છે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ. આ S એ બહુવચન માટે છે. સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, જાતીય સંક્રમિત રોગો કોને કહેવાય? વ્યાખ્યા પણ તમે આપી શકો છો. વ્યાખ્યા, જાતીય સંક્રમિત રોગોની વ્યાખ્યા કોને કહેવાશે? જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગો અથવા તો સંક્રમણને સામૂહિક રીતે STD કહેવાય છે. રોગો અથવા સંક્રમણને સામૂહિક રીતે STD કહેવાય છે, બહુવચન માટે S. આ એની વ્યાખ્યા થઈ, પરીક્ષામાં પૂછાય કે ભાઈ STD એટલે શું? જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગો અથવા તો સંક્રમણને સામૂહિક રીતે STD આપણે કહીશું. આ STDને બીજા બે નામથી પણ ઓળખવામાં આવે છે.
એક વીડી છે અને બીજું આરટીઆઈ છે. આવા બે નામથી પણ ઓળખવામાં આવે. વીડી એટલે વેનેરિયલ ડિસીઝ, અને આરટીઆઈ એટલે રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન. વેનેરિયલ ડિસીઝ અને રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન. વેનેરિયલ ડિસીઝ એટલે સમાગમને લગતા રોગો. રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ, રિપ્રોડક્ટિવ પ્રજનન, ટ્રેક્ટ એટલે માર્ગ, પ્રજનન માર્ગનો ચેપ અથવા શું સંક્રમણ. પ્રજનન માર્ગનું સંક્રમણ આવું પણ કહેવાય છે. એટલા એસટીડી માટે બીજા આવા બે શબ્દ પણ વપરાય છે, વીડી અને આરટીઆઈ. પૂર્ણ નામ ફૂલ ફોર્મ સ્વરૂપે તમને પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ શકે છે. વીડી એટલે વેનેરિયલ ડિસીઝ, આરટીઆઈ એટલે રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન. વેનેરિયલ ડિસીઝ સમાગમને લગતા રોગો, એના કારણે થતા રોગો, અને રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન એટલે પ્રજનન માર્ગનું સંક્રમણ એવું આપણે કહી શકીએ છીએ. અને આવા જાતીય સંક્રમિત રોગો કયા, આપણે રોગોનું લિસ્ટ આપીએ કે ભાઈ કયા રોગો થાય છે. તો ગોનોરિયા ઘણા બધા છે, સિફિલિસ, જનનાંગોનું હર્પીસ, જનનાંગોના ચાંદા અથવા તો ચાઠા એવું પણ એને કહેવાય છે. ક્લેમિડિયોમોનાસિસ, ક્લેમિડિયાસિસ એવું પણ એને કહેવાશે. મીડિયાસિસ, ટ્રાઇકોમોનિયાસિસ, ટ્રાઇકોમોનિયાસિસ, એઇડ્સ વગેરે. હેપેટાઇટિસ બી, હેપેટાઇટિસ બી વગેરે ઘણા બધા છે. ઘણા બધા જાતીય સંક્રમિત રોગો છે જે મનુષ્યની અંદર થઈ શકે છે, આપણી અંદર થઈ શકે છે. ઘણા બધા છે, આપણે થોડાક નામ આપેલા છે. ગોનોરિયા, સિફિલિસ, જનનાંગોનું હર્પીસ, જનનાંગોના ચાંદા અથવા તો ચાઠા, ક્લેમિડિયાસિસ, ટ્રાઇકોમોનિયાસિસ, એઇડ્સ, હેપેટાઇટિસ બી વગેરે. હવે જો આમાંથી જે હેપેટાઇટિસ બી છે અથવા તો પછી એઇડ્સ, HIV સંક્રમિત રોગો છે, હેપેટાઇટિસ બી અને HIV સંક્રમિત રોગો છે, એનો ચેપ કોઈ વ્યક્તિએ વાપરેલા ઇન્જેક્શન, અન્ય વ્યક્તિએ વાપરેલા ઇન્જેક્શન, અન્ય વ્યક્તિ વાપરેલા ઓપરેશનના સાધનો, ઓપરેશનના સાધનો, રક્તદાન, રુધિરદાન, રુધિરદાન અથવા તો રક્તદાન, રક્તદાનથી આ જાતીય સંક્રમિત રોગોનો ચેપ લાગી શકે છે. હેપેટાઇટિસ બી અને HIV સંક્રમિત રોગો કેવી રીતે ફેલાય છે? તો માન લો કે આવી કોઈ વ્યક્તિ એટલે ચેપી વ્યક્તિ આ ઇન્જેક્શન વાપરેલું હોય અને એ જ ઇન્જેક્શનની સોય બીજા વ્યક્તિને આપવામાં આવે તો આ ચેપ થઈ શકે છે.
એડ્સ જેવા રોગો થઈ શકે છે HIV-થી. એટલે ઘણીવાર આપણા મગજમાં એડ્સ એટલે એવી માન્યતા હોય કે આને ક્યાંક બીજે જઈને સંભોગ કર્યો હશે એટલે એડ્સ થાય, એવું નથી હોતું. આવા એડ્સ અને આ જાતીય સંક્રમિત રોગો બીજા ઘણા બધા કારણોથી, આવા કારણોથી થઈ શકે છે. દાખલા તરીકે આ તો હવે નહીતર પહેલાં હવે તો બધી ડિસ્પોઝેબલ સિરિંજ સોય આવી ગઈ છે ઇન્જેક્શનની. ડૉક્ટર ઇન્જેક્શન આપીને એને ફેંકી દે છે. પણ પહેલાં એવું નહોતું, એક જ સોયથી ઇન્જેક્શન બધાને આપતા હતા. અને ગામડામાં દૂર દૂર એકાદ જગ્યાએ કોઈ ડૉક્ટર હોય અને 4-5 ગામડાની અંદર એ સેવા આપતા હોય તો તમે જુઓ, ક્યારેક કોઈ ગંભીર બીમાર હોય ને તમે ડૉક્ટરને લેવા જાઓ ને તો ડૉક્ટર પહેલાં એમ કહી દેશે ગરમ પાણી મૂકી રાખો. કેમ? ડૉક્ટરને નાવા નથી હોતું. એ ગરમ પાણી મૂકવાનું એટલે કહે છે કે એણે જે સોય વાપરેલી હોય ને એ સોયને ગરમ પાણીમાં મૂકી રાખે એટલે ઇન્ફેક્શન જતું રહે એમ, અને પછી એનો ઉપયોગ કરે. પહેલાં આવું થતું હતું. અને એના કારણે ઘણીવાર શું થાય કે ભાઈ કોઈ વાર ધોઈ ના ધોઈ, સાફ થઈ કે ના થઈ, એ જ ઇન્જેક્શન છે બીજા કોઈને આપી દે એ જ સોયથી. તો માન લો કે એક વ્યક્તિને આવો HIV-નો કે હેપેટાઇટિસનો ચેપ હોય તો બીજાને થઈ જાય. ઓપરેશન દરમિયાન એકના એક સાધનો વારાફરતી એક જ જગ્યાએ વાપરવામાં આવે તો પણ ચેપ લાગી શકે છે. અને એક વ્યક્તિ, માન લો કે HIV ગ્રસ્ત વ્યક્તિ બીજાને રુધિર આપે છે તો એને HIV થઈ શકે છે. અને આ સિવાય એક ગંભીર સમસ્યા, માતામાંથી ગર્ભસ્થ શિશુને પણ આ રોગ થઈ શકે છે. આ એક ગંભીર સમસ્યા છે કે ભાઈ માતામાંથી ગર્ભસ્થ શિશુને પણ આ રોગ થઈ શકે છે. ચેપી માતામાંથી ગર્ભસ્થ શિશુ છે એની અંદર જે બાળક છે ગર્ભમાં, એને પણ આ રોગ થઈ શકે છે જે હજી દુનિયામાં આવ્યું નથી. તમને નવાઈ લાગશે કે ભાઈ જે બાળક જન્મે છે ને એડ્સ થાય છે, આપણી એડ્સ અને HIV-ની જે કલ્પના છે એમાંથી બહાર આવજો, નહીતર એ ક્યાં વળી પ્રજનન સંભોગ કરવા ગયો, હજી તો જન્મ્યું છે. તો આ જન્મેના બાળકને જે નિર્દોષ છે એને પણ આવો ચેપ લાગી શકે છે. કોના કારણે? આવી રોગિષ્ટ ચેપી માતાના કારણે. અને એટલે જ હવે આપણે જ્યારે કોઈ સ્ત્રી ગર્ભવતી બને ને તો એની અંદર HIV-નો ટેસ્ટ ફરજિયાત, એડ્સનો ટેસ્ટ ફરજિયાત કરાવવામાં આવે. એટલે પહેલેથી ખબર પડે. જો પહેલેથી ખબર હોય ને તો એની સામે સાવચેતીના પગલાં લઈ શકાય છે. એટલે આ હેપેટાઇટિસ અને HIV સંક્રમિત રોગો છે એનો ચેપ આ રીતે પણ લાગી શકે છે કે ભાઈ અન્ય વ્યક્તિએ વાપરેલા ઇન્જેક્શન દ્વારા, અથવા તો વાપરેલા ઓપરેશનના સાધનો દ્વારા, અથવા તો રક્તદાન દ્વારા, અથવા તો ચેપી માતા છે એમાંથી ગર્ભસ્થ શિશુને પણ આ રોગ થઈ શકે છે. બીજી એક બાબત, આમાંથી લગભગ અમુક એવા રોગો છે જો તમને શરૂઆતમાં ખબર પડે ને તો યોગ્ય નિદાન અને સારવાર દ્વારા એને મટાડી શકાય છે. કયા રોગો? તો હેપેટાઇટિસ બી, HIV સંક્રમિત રોગો, અને જનનાંગોનો હર્પીસ. આ 3 રોગો સિવાય આ ત્રણ રોગો સિવાયના જે બધા રોગો છે, આ 3 સિવાયના જે બધા રોગો છે, ગોનોરિયા છે, સિફિલિસ છે, અથવા તો ક્લેમિડિયાસિસ છે, ટ્રાઇકોમોનાસિસ છે, આવા બીજા કોઈ પણ રોગ છે આ 3 સિવાયના, એની તમને શરૂઆતમાં ખબર પડી જાય, સમયસર યોગ્ય નિદાન થઈ જાય, સારવાર થઈ જાય તો મટાડી શકાય છે. આ 1, 2 અને 3 નથી મટાડી શકાતા. યાદ રાખજો. એટલે આની કાળજી રાખવી જરૂરી છે. શરૂઆતમાં ધ્યાન રાખવું પડે. હવે જો આમાં બને છે શું, આ જે બધા જાતીય સંક્રમિત રોગો છે ને એના શરૂઆતના ચિહ્નો ખૂબ જ ગૌણ હોય છે, સામાન્ય હોય છે. આ જે બધા જાતીય સંક્રમિત રોગના શરૂઆતના ચિહ્નો ગૌણ હોય છે, ખૂબ જ ગૌણ હોય છે, સામાન્ય હોય છે, અને લગભગ બધા મોટાભાગના જાતીય સંક્રમિત રોગોમાં એ જોવા મળે છે. લોકો એને ધ્યાન પર પણ નથી લેતા. એમાં શું હોય છે? ગૌણ લક્ષણો, એ ગૌણ ચિહ્નો કયા છે?
તો જનન અંગોનો જે વિસ્તાર છે એમાં ખંજવાળ આવે છે. બરાબર. આ શરૂઆતના ચિહ્નો છે, ગૌણ ચિહ્નો છે. એમાંથી પ્રવાહીનો સ્ત્રાવ થાય, સામાન્ય દુખાવો થાય, સોજો આવે. સામાન્ય દુખાવો થાય, સોજો આવે વગેરે. એટલે આવા જાતીય સંક્રમિત રોગો જ્યારે થવાના હોય ત્યારે શરૂઆતના અમુક ચિહ્નો તમને ગૌણ સામાન્ય દેખાશે, જેને લોકો નજરઅંદાજ કરી દેતા હોય છે કે ભાઈ જનન અંગોના વિસ્તારમાં ખંજવાળ આવે વારંવાર, ત્યાંથી પ્રવાહીનો સ્ત્રાવ થાય, ઘણી વખત દુખાવો પણ થાય, સોજો પણ આવી જાય. આવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. અને ઘણી વખત તો અમુક સ્ત્રીની અંદર આવા જે જાતીય સંક્રમિત રોગોના ચિહ્નો છે ને શરૂઆતમાં દેખાતા જ નથી. આ તો ખૂબ જ હળવા હોય છે. હવે માન લો કે, અને ઘણીવાર એવું પણ બને કે આ રોગોના હળવા ચિહ્નો આપણને દેખાય ને તો આપણે સામાજિક કલંકના ડરથી એને ડૉક્ટરને બતાવતા ગભરાઈએ કે લોકો શું કહેશે, અને શું થયું હશે. એડ્સનું નામ પડ્યું ને તો લોકો ગભરાયેલા, કોઈ એડ્સ કહેશે તો આ ક્યાં ગયો હશે, સંભોગ કરે, બધા વિચારો આવે. એટલે સામાજિક કલંકના ડરે લોકો ડૉક્ટર પાસે જતા ગભરાય છે અને પછી રોગો ગંભીર બની જાય છે. જો તાત્કાલિક એનું નિદાન ન થાય, એનું સારવાર ન થાય, ઉપચાર ન થાય તો પછી આ સામાન્ય લક્ષણો છે ને ગંભીર રોગોમાં પરિણમે છે. એવું બને છે. પણ ઘણી વખત શું થાય કે ચિહ્નો એકદમ ગૌણ હોય, બહુ ધ્યાનમાં ના આવે એવા હશે, ખાલી એમનેમ આવે છે, સિઝનનું છે, ઋતુનું છે, ખંજવાળ આવે છે, પ્રવાહી નીકળે છે, ધ્યાનમાં ન લે. અને સ્ત્રીઓમાં તો શરૂઆતમાં લક્ષણો ઘણીવાર દેખાતા પણ નથી. અને બીજું, બહાર જતા ડૉક્ટર પાસે જતા કોઈને કહેતા સંકોચ થાય, સામાજિક કલંકનો ડર લાગે એટલે લોકો બતાવતા નથી. પણ આવું કંઈ થાય ને તો ડૉક્ટર પાસે તાત્કાલિક જવું, નહીતર ગંભીર પરિણામો આવી શકે છે. શું ગંભીર પરિણામો આવી શકે છે આપણે એની વાત કરીએ. જો યોગ્ય સમયસર એનું નિદાન ન થાય, એનો ઉપચાર ન થાય તો આગળ જતા સમસ્યામાં વધારો થાય છે. આગળ જતા સમસ્યામાં વધારો થાય છે. અમુક ગંભીર રોગો થઈ શકે છે. કેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે? તો પહેલી પીઆઈડી, પીઆઈડી એનું પૂરું નામ પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ. પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ દેખાય છે ને? પીઆઈડી, પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ. પેલ્વિક ઇન્ફ્લેમેશન એટલે સોજો અને બળતરા, અને પેલ્વિક એટલે નિતંબ પ્રદેશમાં સોજો અને બળતરા થાય. ઘણી વખત ગર્ભપાતની સમસ્યા સર્જાય. મૃત બાળકનો જન્મ થાય, જો ગંભીર છે બની શકે છે. એક્ટોપિક પ્રેગ્નન્સી થાય. એક્ટોપિક પ્રેગ્નન્સી, અસ્થાનિક ગર્ભધારણ. એટલે અહીંયા ગર્ભાશયમાં સ્થાપિત ન થાય, ગર્ભાશયની બહાર, એક્ટો એટલે બહાર ધારણ થાય છે, અંડવાહિનીમાં ધારણ થાય. ગર્ભાશયની બહાર ગર્ભધારણ થાય. દાખલા તરીકે અંડવાહિનીમાં થાય, એને એક્ટોપિક પ્રેગ્નન્સી કહેવાય છે. પ્રજનન માર્ગનું કેન્સર પણ થઈ શકે છે. અફળદ્રુપતા, વંધ્યત્વ આવી શકે છે વગેરે.
એટલે જો શરૂઆતના આવા હળવા ચિહ્નો દેખાય, આવા ઘણા બધા જાતીય સંક્રમિત રોગો છે જે પ્રજનન સાથે સંકળાયેલા છે. ગોનોરિયા, સિફિલિસ, જનનાંગોનું હર્પીસ, જનનાંગોના ચાંદા, ક્લેમિડિયાસિસ, ટ્રાઇકોમોનિયાસિસ, એઇડ્સ, હેપેટાઇટિસ બી વગેરે. અને એના શરૂઆતના ચિહ્નો છે ને હળવા હોય છે, આવા સામાન્ય. તમે એને નજરઅંદાજ કરો, ધ્યાન ઉપર ન લો, અથવા તો સમાજની શરમના કારણે, સંકોચના કારણે તમે કોઈને એને બતાવો નહીં, તો લાંબા સમયે એના ગંભીર પરિણામો આવી શકે છે. કયા રોગો થઈ શકે છે યાદ રાખજો. પીઆઈડી થઈ શકે છે, ગર્ભપાતની સમસ્યા, મૃત બાળકનો જન્મ થાય, એક્ટોપિક પ્રેગ્નન્સી થઈ શકે, પ્રજનન માર્ગનું કેન્સર પણ થઈ શકે છે, અફળદ્રુપતા વગેરે સમસ્યાઓ સર્જાઈ શકે છે. એટલે આમ આ જે એસટીડી છે, આ જે જાતીય સંક્રમિત રોગો છે, એ સમાજ માટે એક મોટો ખતરો છે. અને એટલે જ જે પ્રાજનિક સ્વાસ્થ્ય અને બાળ સંભાળના જે કાર્યક્રમો થાય છે RCH, એમાં આ જાતીય સંક્રમિત રોગોનું સમયસર તાત્કાલિક નિદાન થઈ જાય, પછી એનું ઉપચાર, એની સારવાર થઈ જાય, એવી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. બીજો અભ્યાસ આપણે આવતી વખતે કરીશું.